જય હિન્દ ફ્રેન્ડ્સ, આજે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન માં જોઈશું કમ્પેરેટિવ ડિગ્રીનું નકાર અને ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી એટલે કે ડિગ્રી બદલવી. ઓકે, ચાલો શરૂ કરીએ. તો કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી એ આપણે આગળ જોઈ ગયા કે બે કર્તામાંથી એક કર્તાને ચઢિયાતો દર્શાવવો હોય તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, હવે આપણે આજે એની નકારની વાક્ય રચના અને એનો અર્થ સમજીએ. જુઓ, તો પહેલી વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ વિશેષણ અને ઈઆર અને ત્યારબાદ આવે છે ધેન અને કર્તા. તો આપણે જેમ આગળ કહી ગયા કે જો વિશેષણ એક પદ કરતા એક પદનું બનેલું હોય તો એને આપણે ઈઆર લગાડી એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવીએ છીએ. બરાબર, એટલે આ વાક્ય રચનામાં આપણે વિશેષણને ઈઆર લગાડીએ છીએ અને જે પ્રમાણે નકાર બનાવવા માટે આપણે ઉમેરીએ છીએ નોટ. ઓકે, તો ઉદાહરણ તરીકે આપણે અહીં એક વાક્ય લઈએ છે. જો સમજો શું કહે છે, અનિલ is not cleverer than સંજય. હવે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે અને નકાર છે. એનો અર્થ શું થાય તે સમજો. શું કહે છે, અનિલ is not cleverer than સંજય. અનિલ એ સંજય કરતા વધારે હોશિયાર નથી. ઓકે, એટલે વધારે હોશિયાર નથી એટલે એનો અર્થ એવો થાય કે એ એના જેટલો જ હોશિયાર છે. તો અહીં આપણે ડિગ્રી ઉપયોગ કરી છે કમ્પેરેટિવમાં, પણ એનું નકાર બનાવીએ તો એ અર્થ આપણને કોનો આપે છે, પોઝિટિવ ડિગ્રીનો. સમજો શું કહે છે કે અનિલ એ સંજય કરતા વધારે હોશિયાર નથી એટલે એના જેટલો જ હોશિયાર છે. તો એ આપણે જે પોઝિટિવ ડિગ્રી જોઈ ગયા હતા કે બે વચ્ચે સરખામણી બતાવી હોય, સમાનતા દર્શાવી હોય તો એના માટે આપણે પોઝિટિવ ડિગ્રી વાપરતા હતા. એનો અર્થ આપણને શામાંથી મળે છે, કમ્પેરેટિવ ડિગ્રીના નકારમાંથી. બરાબર, જો બીજા ઉદાહરણને આપણે જોઈએ. શું કહે છે, Simla is not colder than Manali. સિમલા એ મનાલી કરતા વધારે ઠંડુ નથી. એટલે વધારે ઠંડુ નથી એટલે કહેવાનો મતલબ કે એના જેટલું જ ઠંડુ છે. એટલે ઠંડકના પ્રમાણમાં સિમલા અને મનાલી બંને સરખા છે, સમાન છે. પણ આ ડિગ્રી કઈ છે, કમ્પેરેટિવ ડિગ્રી, અને એનું વાક્ય થાય છે નકાર અને અર્થ બતાવે છે પોઝિટિવ ડિગ્રીનો. ઓકે, જો બીજી વાક્ય રચના જોઈએ આપણે. તો બીજી વાક્ય રચના કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ મોર ત્યારબાદ વિશેષણ અને ધેન અને ત્યારબાદ બીજું કર્તા. ઓકે, હવે આપણે આગળ જાણીએ છીએ તે પ્રમાણે કે વિશેષણ એક પદ કરતા વધારેનું બનેલું હોય તો એની આગળ આપણે શું લગાડીશું, મોર, M O R E. એક કરતા વધારે પદનું બનેલું હોય તો. ઓકે, જો ઉદાહરણ જુઓ અને એનો અર્થ પણ સમજજો. શું કહે છે, camel is not more useful than horse. Camel is not more useful than horse. એટલે કહેવાનો મતલબ કે ઊંટ એ ઘોડા કરતા વધારે ઉપયોગી નથી. એટલે એનો અર્થ એ થાય કે ઊંટ એ ઘોડા જેટલું જ ઉપયોગી છે. ડિગ્રી કઈ છે, કમ્પેરેટિવ. અર્થ કયો બતાવે છે, સમાનતાનો. નકાર છે એટલે સમાનતાનો અર્થ બતાવે, પોઝિટિવ ડિગ્રીનો અર્થ બતાવે છે. બીજું ઉદાહરણ છે, Ritik is not more handsome than Raj. Ritik એ રાજ કરતા
વધારે દેખાવડો નથી. એટલે દેખાવડાપણાના ગુણમાં રિતિક અને રાજ બંને કેવા થઈ ગયા? સરખા. ઓકે, તો આ હતું આપણું કમ્પેરેટિવ ડિગ્રીનું નકારનું વાક્ય. અને અર્થ આપણને કયો આપે છે? પોઝિટિવ ડિગ્રીનો. બે વચ્ચે સમાનતા દર્શાવવાનો. હવે તમને યાદ હોય તો આપણે પોઝિટિવ ડિગ્રીની નકારની વાક્ય રચના જોઈ. તો પોઝિટિવ ડિગ્રીનું જ્યારે આપણે નકારનું વાક્ય બનાવતા હતા તો પોઝિટિવ ડિગ્રીનું નકારનું વાક્યમાં જે પાછળનો કર્તા હતો તે આપણો કેવો થતો? તો ચડિયાતો. બરાબર. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં હકારનું વાક્ય બનાવીએ તો એમાં આગળનો કર્તા ચડિયાતો થાય. બરાબર. પોઝિટિવ નકાર તો એમાં પાછળનો કર્તા ચડિયાતો અને કમ્પેરેટિવ હકારમાં આગળનો કર્તા ચડિયાતો. અને પોઝિટિવ ડિગ્રી હકાર અને કમ્પેરેટિવ નકાર તો એમાં બંને વચ્ચે સમાનતા દર્શે. એટલે બંને કરતા કેવા થાય? સરખા થાય છે. ઓકે, તો હવે આપણે આમાં આગળ જોવા જઈ રહ્યા છે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. એટલે કે ડિગ્રીની અદલાબદલી. તો જો વાક્ય આપણને પોઝિટિવ ડિગ્રીમાં આપેલું હોય તો કમ્પેરેટિવમાં ફેરવવાનું, અને કમ્પેરેટિવમાં આપેલું હોય તો પોઝિટિવમાં ફેરવવાનું. પણ શરત છે શું? અર્થ બદલાવો જોઈએ નહીં. શું કહે છે? અર્થ બદલાવો જોઈએ નહીં. તો હવે આપણે જો ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી કરીએ અને અર્થ ન બદલવો હોય તો આપણે આટલું કરવાનું છે. શું? સમજ પડી? આટલું કેવી રીતે કરવાનું કે આપણે જો કમ્પેરેટિવ ડિગ્રી હોય અને એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ તો આગળનો આપણો કર્તા છે, આગળનો કર્તા છે એને આપણે પાછળ લઈ જઈએ અને આ પાછળનો કર્તા છે એને આપણે આગળ લઈ આવીએ. અને જો આ વાક્ય હકાર હોય તો એને નકાર બનાવી દેવું. બરાબર. શું કરવું? આગળના કર્તાને પાછળ લાવવું અને પાછળના કર્તાને આગળ લઈ જવું. અને વાક્ય હકાર હોય તો નકાર બનાવવું. હવે એવી જ રીતે જો નકાર હોય તો એને હકારમાં ફેરવો. બરાબર. તો એ રીતે આપણે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી કરીશું. તો જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ. તો પહેલું વાક્ય છે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી એટલે કે ડિગ્રી બદલવી. તો એમાં પહેલું છે a rat is smaller than a rabbit. તો પહેલા આપણે ઓળખવાનું કે ડિગ્રી કઈ છે. બોલો, ખબર પડે છે કઈ ડિગ્રી છે? a rat એક કરતા, smaller એટલે સ્મોલ માં લાગ્યું છે er અને શું આવ્યું છે than. એટલે er લાગ્યું અને than આવ્યું એટલે કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, એટલે આ કમ્પેરેટિવ ડિગ્રી છે એને આપણે સામા ફેરવવાનું રહેશે પોઝિટિવ ડિગ્રીમાં. શું કહે છે કે પહેલા સમજીએ. a rat is smaller than a rabbit. ઉંદર એ સસલા કરતા નાનું છે. એટલે નાનાપણાના ગુણમાં ઉંદર ચડિયાતું છે. બરાબર. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીને ફેરવવાનું છે પોઝિટિવમાં. તો આપણે શું કરીશું? આગળનો કર્તા પાછળ અને પાછળનો કર્તા આગળ. અને વાક્ય આપણું હકાર છે તો એને શું કરશું? નકાર. જુઓ અહીંયા તો a rabbit is smaller than a rat is smaller than a rabbit. તો હવે આપણું પાછળનું કર્તા છે rabbit. તો rabbit ને લઈ આવીએ આગળ. તો rabbit આવી જશે આગળ. તો આવી ગયો rabbit. ઓકે, હવે આ વાક્ય કેવું છે? હકાર છે તો એને બનાવીએ નકારમાં. તો is not. શું થઈ ગયું? નકાર. હવે આપણે ફેરવવાનું કઈ ડિગ્રીમાં? પોઝિટિવ ડિગ્રીમાં. તો પોઝિટિવ ડિગ્રીમાં જો આપણે વાક્યને નકાર હોય તો શું લઈએ? સો વિશેષણ s. એટલે એના પછી આવી ગયું સો અને આ જે કમ્પેરેટિવ નું er હતું તે આપણે દૂર કરી નાખ્યું. એટલે આપણું વિશેષણ આવી ગયું સ્મોલ.
આ ધેન કમ્પેરેટિવ ફોર્મ નું છે એ નીકળી ગયું અને શું આવી ગયું એઝ. એટલે શું થઈ ગયું so small as. ઓકે, a rabbit is not so small as. અને આગળના કર્તાને પાછળ લઈ જઈએ a rat. બરાબર, એટલે શું કહે છે સસલો એ ઉંદર જેટલું નાનું નથી. બરાબર, એટલે વધારે નાનું કોણ છે ઉંદર, એટલે ચડિયાતું કોણ રહ્યું ઉંદર. હવે તમે જોઈ શકો છો કે આ ડિગ્રી ચેન્જ થઈ ગઈ પણ એનો અર્થ બદલાયો નથી. આમાં પણ નાનાપણામાં ઉંદર ચડિયાતું હતું અને આમાં પણ ઉંદર જ ચડિયાતું છે. એટલે આને આપણે કહીએ છીએ ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. જોઈએ બીજું એક ઉદાહરણ. I am as tall as my father. I am as tall as my father. હવે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. તો પોઝિટિવ ડિગ્રીમાં તમે જાણો છો કે બંને કરતા કેવા છે સમાન. તો એમાં કોઈને પણ આગળ મૂકો કે પાછળ મૂકો તો એનાથી કોઈ ફેર પડતો નથી. પણ આપણે ઇન્ટરચેન્જ ડિગ્રીમાં કહ્યું છે તે પ્રમાણે કે આગળના કર્તાને પાછળ લઈએ અને પાછળના કર્તાને આગળ લાવીએ અને વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકારમાં ફેરવીએ. તો આ વાક્ય હકારમાં છે. તો શું કહે છે કે I am as tall as my father. હું મારા પિતાજી જેટલો જ ઊંચો છું. તો હું અને પિતાજી બંને ઊંચાઈમાં સરખા રહેવા જોઈએ પણ ડિગ્રી બદલાશે. તો આ આપણી કઈ ડિગ્રી છે તે ઓળખીએ. તો કર્તા છે I, એના પ્રમાણે ક્રિયાપદ છે am અને એની સાથે શું આવ્યું છે as tall as. બોલો કઈ ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. ડિગ્રી પહેલા ઓળખવાની પોઝિટિવ ડિગ્રી. હવે આપણે એને સામા ફેરવવાનું છે કમ્પેરેટિવમાં. બરાબર, તો કમ્પેરેટિવમાં ફેરવવા માટે આપણે પહેલા કરીએ શું તો કે પાછળના કર્તાને આગળ લાવીએ. તો પાછળના કર્તા છે કોણ my father. તો my father આવી જશે આગળ. ઓકે, હવે અહીં તમે એક વાત જોજો, ધ્યાન આપજો કે I સાથે ક્રિયાપદ am વપરાયું હતું પણ am એ my father સાથે શું વાપરીશું is. કારણ કે આપણે I સાથે am વાપરીએ છીએ, બીજા કોઈ કર્તા સાથે am વાપરતા નથી. એટલે શું અહીં આવી ગયું my father is. અને નકાર બનાવવું છે એટલે આપણે ઉમેરી દઈએ છીએ not. My father is not. હવે આજે આપણું પોઝિટિવ ડિગ્રીમાં છે એને ફેરવવાનું છે કમ્પેરેટિવમાં. તો કમ્પેરેટિવમાં ફેરવીએ તો tall એક જ પદનો બનેલો શબ્દ છે એટલે એમાં શું લગાડીએ આપણે er. એટલે tall નું થઈ જાય taller. બરાબર, અને ત્યાર પછી શું મૂકીએ than. My father is not taller than. અને આગળનું કર્તા આવી જશે પાછળ and, પાછળ આવી જશે I. અને આપણે આગળ કહ્યું હતું કે પ્રમાણે જો તમારે અહીંયા m લખવું હોય તો લખી શકો અને નહીં લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો શું કહે છે કે મારા પિતાજી મારા કરતા વધારે ઊંચા નથી. એટલે અહીંયા ઊંચાઈમાં બંને કેવા છે સરખા. ચાલો હવે આપણે જાતે બનાવતા જઈએ વાક્ય અને સમજતા જઈએ. તો પહેલું વાક્ય જોઈએ. A city is bigger than a village. શું કહે છે કે શહેર એ ગામડા કરતા મોટું છે. એટલે આપણે શહેરને જ મોટું રહેવા દેવાનું છે. કઈ ડિગ્રી છે પહેલા ઓળખવું પડશે. તો ડિગ્રી ઓળખીએ. તો ડિગ્રી કેવી રીતે ઓળખીએ તો વિશેષણની પાછળ લાગેલું છે er અને શું આવેલું છે than. તો er લાગેલું છે એટલે than આવેલું છે એટલે કઈ ડિગ્રી થાય કમ્પેરેટિવ ડિગ્રી. એટલે હવે આપણે આને કઈ ડિગ્રીમાં ફેરવશું પોઝિટિવ ડિગ્રીમાં. બરાબર, પણ આપણે શું કરવાનું આગળનો કર્તા પાછળ અને પાછળનો કર્તા આગળ. ઓકે, તો પાછળના કર્તાને લઈ આવીએ આગળ. પાછળ કર્તા કયું છે a village. બરાબર, તો a village આવી જશે આગળ. a village. તો પાછળથી આપણે કર્તા લઈ આવ્યા a village આગળ.
અને એની સાથે ક્રિયાપદ કયું રહેશે is. હવે આ વાક્ય હકાર છે એટલે આપણે શામાં ફેરવવાનું નકાર. તો નકાર બનાવવા માટે શું મૂકી દેવાનું ખાલી not. is not. ઓકે હવે આ આપણું કમ્પેરેટિવ ડિગ્રી નું વાક્ય છે અને હવે આપણે પોઝિટિવ માં ફેરવીએ. તો પોઝિટિવ માં નકાર કરવું હોય તો શું લખાય સો વિશેષણ as. એટલે અહીંયા આપણે લઈશું સો અને આ બિગર માંથી er નીકળી જાય એટલે એનું વિશેષણ થઈ જાય big. ત્યારબાદ આવશે as a city. A village is not so big as city. ગામડું એ શહેર જેટલું મોટું નથી. ચાલો ત્યાર પછી આગળ એક્ઝામ્પલ છે my father is older than my uncle. મારા પિતાજી મારા કાકા કરતા ઉંમરમાં મોટા છે. older એટલે મોટા છે, ઉંમરમાં મોટા છે. ચાલો આપણે પહેલા ઓળખીએ ડિગ્રી. કઈ ડિગ્રી છે તો અહીં આપેલું છે older વિશેષણ. old નું શું બનાવ્યું છે older અને સાથે આપેલું છે than એટલે કઈ ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. કઈ ડિગ્રીમાં ફેરવીશું પોઝિટિવ માં. ચાલો તો પહેલું શું કરીએ પાછળના કર્તાને લઈ આવીએ આગળ. તો પાછળનું કર્તા કયું છે my uncle. ઓકે હવે my uncle પ્રમાણે ક્રિયાપદ આવી જશે is અને નકાર બનાવવાનું છે એટલે શું લઈશું આપણે not. હવે આપણી કમ્પેરેટિવ ફોર્મ માંથી પોઝિટિવ ફોર્મ માં લાવીએ તો અહીંથી er નીકળી જાય અને આ નકાર છે તો પોઝિટિવ માં શું આવે so અને વિશેષણ old. old માંથી er નીકળી જાય બરાબર એટલે વિશેષણ થઈ જાય ખાલી old. અને એની સાથે બીજું શું લેવાનું as. so old as અને આગળના કર્તાને પાછળ લઈ જઈએ તો શું આવશે my father. my uncle is not so old as my father. મારા કાકા મારા પિતાજી જેટલા મોટા નથી, ઉંમરમાં મોટા નથી. બરાબર એટલે વધારે ઉંમરમાં મોટા કોણ છે my father. ઓકે ત્યાર પછી Kapil is more popular than Manoj. કપિલ એ મનોજ કરતા વધારે લોકપ્રિય છે. તો પહેલા આપણે ઓળખીએ કઈ ડિગ્રી છે તે. તો ડિગ્રી ઓળખવા માટે તમે જુઓ તો અહીંયા આપેલું છે more અને આ આપેલું છે than એટલે કઈ ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. કઈ ડિગ્રીમાં ફેરવીએ પોઝિટિવ ડિગ્રીમાં. ચાલો તો પાછળના કર્તાને આપણે લાવીએ આગળ. પાછળનું કર્તા કયું છે મનોજ. તો મનોજને લઈ આવીએ આગળ. તો મનોજ અને એના પ્રમાણે ક્રિયાપદ કયું લેવાશે is. નકાર બનાવવું છે તો શું મુકાય not. મનોજ is not. હવે આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ તો જેમ પેલામાં er દૂર કરતા હતા તેમ આમાંથી આપણે more કાઢી નાખવાનું. બરાબર નકાર છે એટલે શું આવશે so popular અને as. Manoj is not so popular as અને આગળના કર્તાને પાછળ લઈ ગયા તો પાછળ કર્તા કયો આવી જશે કપિલ. મનોજ એ કપિલ જેટલો લોકપ્રિય નથી એટલે વધારે લોકપ્રિય કોણ છે કપિલ. ઓકે ડિગ્રી ચેન્જ થાય છે પણ અર્થ ચેન્જ થતો નથી. ચાલો હવે આગળ છે વાક્ય જરા ધ્યાન રાખીને સમજજો શું કહે છે તે.
શ્રેયા સિંગ્સ બેટર ધેન કવિતા. શ્રેયા ગાય છે કવિતા કરતા વધારે સારું. શ્રેયા કવિતા કરતા વધારે સારું ગાય છે. બરાબર. એટલે ગાવાના ગુણમાં કોણ ચડિયાતું છે? શ્રેયા. એટલે આપણે શ્રેયાને ચડિયાતી દર્શાવવાની છે. હવે ડિગ્રી જોઈએ તો કઈ ડિગ્રી છે? તો અહીં આપણી પાસે કમ્પેરેટિવ ફોર્મ આવેલું છે બેટર. ગુડ અને વેલ એ બંનેનું કમ્પેરેટિવ ફોર્મ છે બેટર. અને ત્યારબાદ આવેલું છે ધેન. એટલે આ કઈ ડિગ્રી બતાવે છે? કમ્પેરેટિવ ડિગ્રી. આપણે કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે? પોઝિટિવ ડિગ્રીમાં. બરાબર. તો હવે આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવા માટે પાછળના કર્તાને આગળ લાવીએ તો કવિતા આવી જશે આગળ. બરાબર. તો કવિતા. હવે આપણે આને ફેરવવાનું છે નકારમાં. પણ આ વાક્ય તમે જુઓ તો આ કયા કાળનું છે? સાદા વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળને નકાર ફેરવવું હોય તો આપણે લેવું પડે ડુ કે ડઝ. બરાબર. તો કવિતા કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું લેવું પડશે? ડઝ. બરાબર. ઉપરના ટુ બી ના કાળ હતા એટલે એમાં ડુ ડઝ નો ઉપયોગ કરતા નથી. અને આ આપણો સાદો વર્તમાન કાળ છે કર્તા વત્તા મૂળ ક્રિયાપદ વાળો. બરાબર. એટલે આમાં આપણે ડુ ડઝ નો ઉપયોગ કરવો પડે. તો કવિતા પ્રમાણે શું લેવાશે? ડઝ. તો કવિતા ડઝ નોટ અને ટૂંકું રૂપ લેવું હોય કોઈએ તો ડઝન્ટ લઈ શકે છે. તો કવિતા ડઝ નોટ. બરાબર. અને સિંગ માંથી એસ નીકળી જાય. ઓકે. હવે આપણે પોઝિટિવ ફોર્મ બનાવીએ તો પોઝિટિવ ફોર્મ બનાવીએ તો અહીં આપણે ઈઆર કાઢીને બનાવતા હતા. પણ આ બેટર એ આપણા અનિયમિત વિશેષણોમાંથી આવે છે. બરાબર. તો અનિયમિત વિશેષણોમાંથી આવે તો એની અંદર આપણે ત્રણે ત્રણ રૂપ અલગ અલગ હોય. તો ગુડ, બેટર અને બેસ્ટ. એટલે બેટર નું પોઝિટિવ ફોર્મમાં લઈએ તો ગુડ આવે. પણ એમાં બેટર બે માટે આપણે જોયું છે. એક વેલ માટે પણ હતું અને બીજું ગુડ માટે પણ હતું. એટલે બેટર જો કમ્પેરેટિવ ફોર્મમાં હોય તો તમારે નક્કી કરવું પડે કે આપણે ગુડ લેવાનું કે વેલ લેવાનું. બરાબર. તો અહીં આપણે લઈશું વેલ. કેમ વેલ લઈશું કે અહીં આપણે આ જે ક્રિયા છે સિંગ એ ગાવાની ક્રિયા છે. તો એ ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે વાપરવું હોય તો ક્રિયા વિશેષણ તરીકે આપણે શું વાપરીએ છીએ? વેલ. અને ગુડ એ વ્યક્તિ સારો છે એવું બતાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા ગાડી આપણે શું લઈશું? વેલ. તો કવિતા does not sing so well. Kavita does not sing so well as Shreya. બરાબર. કવિતા એ શ્રેયા જેટલું સારું ગાતી નથી. બરાબર. ચાલો ત્યાર પછી Rose is as beautiful as lotus. ગુલાબ એ કમળ જેટલું જ સુંદર છે. તો અહીંયા સુંદરતામાં રોઝ અને લોટસ, ગુલાબ અને કમળ બંને સરખા છે. આપણે એને ફેરવવાનું છે કમ્પેરેટિવ ફોર્મમાં. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે as beautiful as. ઓકે. તો આપણે ફેરવવા માટે પાછળથી કર્તાને લઈ આવીએ આગળ. તો પાછળ કર્તા કયું છે? લોટસ. અને વાક્ય હકાર છે તો શેમાં ફેરવાશે? નકારમાં. બરાબર.
હવે આપણે કમ્પેરેટિવ ફોર્મમાં ફેરવીએ તો આ વિશેષણ છે બ્યુટીફુલ. તો બ્યુટીફુલ એક કરતા વધારે પદનું બનેલું છે એટલે એને આપણે er લગાડવાને બદલે શું કરવું પડે? મોર ઉમેરવું પડે એની આગળ. તો લોટસ ઇઝ મોર બ્યુટીફુલ. Then lotus is more beautiful than rose. Lotus is not more beautiful than rose. કમળ એ ગુલાબ કરતા વધારે સુંદર નથી. એટલે એનો મતલબ કે કમળ એ ગુલાબ જેટલું જ સુંદર છે. બરાબર? તો આ હતું આપણું ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. ઓકે, જય હિન્દ.